નરેન્દ્ર મોદી ફરી આવી રહ્યા છે ગુજરાત। 24 અને 25 ઓગસ્ટે તેઓ વડનગર અને બેચરાજીની મુલાકાત લેવાના છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં તેઓ સભા પણ ગજવવાના છે। ત્યારે મહાસભાને લઈને વહીવટીતંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। 50 મીટર પહોળા અને 150 મીટર લંબાઈ ધરાવતા કુલ 3 જેટલા જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે। 50,000 રૂપિયાથી પણ વધુની સંખ્યામાં 50,000થી પણ વધુની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો હાજર રહેશે। દિવાળી બાદ ગુજરાતની મહાનગર અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તેને ધ્યાનમાં રાખીને આ પ્રથમ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 તારીખે ગુજરાત આવવાના છે। ત્યારે નિકોલમાં પણ તેઓ મહાસભાને સંબોધિત કરવાના છે। વાત કરવામાં આવે તો આગામી 24 અને 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, જેમાં તેઓ બહુચરાજી અને ત્યારબાદ વડનગરમાં તેમના કાર્યક્રમ રહેવાનો છે અને તે પૂર્ણ થયા બાદ તેઓ અમદાવાદમાં આગામી 25મી ઓગસ્ટના રોજ સાંજે 4 વાગે મહાસભાને જે છે તેને સંબોધિત કરવાના છે। નિકોલના ભક્તિ મેદાન જે આવેલું છે ત્યાં તમામ તૈયારીઓ જે છે તે હાલ પૂર્ણ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે હાલ તંત્ર દ્વારા 3 ડોમ જે છે તૈયાર કરવામાં આવી રહ્યા છે। તેમાં કાર્યકર્તાઓ અને અમદાવાદના નગરજનો જે છે તેમને તમામ બેસવાની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી રહી છે। વરસાદી સિઝન છે, તેના કારણે જર્મન ડોમ જે છે ત્યાં તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને વરસાદનું જે છે તે કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવી શકે। જોઈ શકાય છે કે હાલ 50,000 લોકો બેસી શકે તે પ્રકારની તૈયારીઓ જે છે તે પણ હાલ કરવામાં આવી રહી છે અને વિવિધ ડોમ જે છે તે પણ હાલ તૈયાર કરાઈ રહ્યા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ।